स्वामी तारा रूपे आज श्रीजी मळ्या। प्रमुख स्वामी ना रूपे आज श्रीजी मळ्या। भगवाननी अक्षर पुरुषोत्तम महाराजनी बोलो। गुरु हरि प्रमुख स्वामी महाराजनी, गुरु हरि महंत स्वामी महाराजनी, सूरत अक्षरधाम महोत्सव ने આજના ગુરુ પૂર્ણિમા મહોત્સવને વેદોની અંદર લખ્યું છે કે વ્યાસો નારાયણો હરિ। હમણાં પૂજ્ય ભાગ્યસતુ સ્વામીએ એક સુંદર વાત કરી અને સંસ્થાનો અને સ્વામીનો ટૂંકમાં પરિચય આપ્યો। વિશ્વ અંદર સંત પ્રમુખ સ્વામી મહારાજ માટે વેદોની અંદર એટલા લખાયેલા સંતના મહિમાના શબ્દો, એ પ્રત્યેક શબ્દો આજે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનમાં ચરિતાર્થ થયેલા દેખાય છે। એમનું જીવન હતું 95 વર્ષ સુધી જીવન મંત્ર હતો બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા પ્રથમના 11મા વચનામૃતમાં લખ્યું છે કે એકાંતિક ભક્ત કોને કહેવાય। હું છે મુદ્દા ઉપર લીધું છે કારણ કે ઘણો બધો મહિમાની વાતો પૂજ્ય ભાગ્યસતુ સ્વામીએ કરી અને એમાં મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે એકાંતિક ભક્ત કોને કહેવાય। ત્યારે શ્રીજી મહારાજ બોલે છે કે જેને ભગવાન સિવાય કોઈ વાસના ન હોય અને બ્રહ્મરૂપે થઈને ભગવાનની જે ભક્તિ કરતા હોય એવા જે હોય એને એકાંતિક ભક્ત કહેવાય। હવે આ તો હિમાલયમાં જઈને આપણે શોધવાના રહ્યા નથી। આપણે તો ઘર આંગણે એવા સંત પ્રગટ થયા છે આ 64 ધામની અંદર, અને એ સંતે વિશ્વની અંદર ઝીરો માંથી યુનો સુધીને આ બે સંસ્થામાં લઈ જવાનું કામ કર્યું હોય તે પ્રમુખ સ્વામી મહારાજ। એમના કાર્યના જેટલા આપણે ગુણ ગાઈએ ને એટલા ઓછા પડે એવા જબરદસ્ત કાર્યો કર્યા છે। એમની વિશેષતા હતી અહમ શૂન્યતા, એમનો પ્રભુદત્ત ગુણ હતો। ત્યારે અમેરિકાની ધરતી ઉપર 100 મંદિરની ભેટ આપીને ગયા હતા। આ એમની એક વિશેષતા, અને એમાં એમને સંકલ્પ કર્યો કે આટલું મોટું અક્ષરધામ બાંધવું છે। અક્ષરધામ બાંધવું છે, જમીન લીધી, મંદિર શરૂ કર્યું અને પ્લેન સુધી આવ્યું। ત્યાં જે ભગવાનની મૂર્તિ બેસવાની છે તે જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ 2014માં પ્રત્યક્ષ પધાર્યા અને ત્યાં કળશનું સ્થાપન કર્યું। અને ત્યાર પછી સ્વામી ધામમાં ગયા પછી ઠપ થઈ ગયું? એવું નથી। આ ગુણાતીત ગુરુ છે, આ વારસો ચાલવાનો છે, કોઈને ખબર ના પડે એમ આમ આખી સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજમાંથી મહંત સ્વામીમાં જોડાઈ। આ ગુણાતીત ગુરુનો પ્રતાપ છે, આ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રતાપ। અને ત્યાર પછી એનો એ જ પ્રતાપ મહંત સ્વામી મહારાજનો જોવા મળે આપણને। 2026માં જે અક્ષરધામ પૂરું થવાનું હતું, લગભગ 125 જેવા કારીગરો, આમાં મિસ્ટર પોલ પધાર્યા, પંકજકુમાર એને હોઈ ગયા છે। એમાં બધા આવતા આગલી લાઈનમાં બેસાડા છે ને તમને લાગશે કે આ કોણ છે, પણ આ સંસ્થાના બધા થાંભલા છે જેને 64 માટે જબરજસ્ત માન બાપાના જંબુરિયા છે, તન મન ધન બધું અર્પણ કરનારા છે। અને ત્યાં પણ દેશ પ્રદેશમાં બધા હોમાઈ ગયેલા ભક્તો છે। બાપા માટે શું ન થાય લોયા 3 એ વચનામૃત સિદ્ધ કરેલા એવા બધા ભક્તો છે। તો આપણા જીવનની અંદર આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો અક્ષરધામનું આ 125 જેટલા કારીગરોથી 2026માં મંદિર પૂરું થવાનું હતું। કંઈક પ્રશ્ન થયા અને 100 જેટલા કારીગરો જતા રહ્યા। ખાલી 25% 20-25% કારીગરો રહ્યા, પણ અમેરિકાના એક મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી અમેરિકાના આખા સત્સંગ સમાજ, બાલ બાલિકા, કિશોર કિશોરી, યુવક યુવતી, વડીલો, મહિલાઓ દરેકને ધન્યવાદ આપવા જોઈએ। એમની આજ્ઞાથી 12,500 સ્વયંસેવકો ત્યાં લાગી પડ્યા અને જે 2026માં મંદિર થવાનું હતું એ 2023માં મહંત સ્વામી મહારાજે પૂર્ણ કર્યું। આ એક ગુણાતીત ગુરુનો મોટો પરચો છે, એમની તાકાત છે સંકલ્પની। જ્યારે 1974માં પહેલી વાર પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ન્યુયોર્ક પધાર્યા અને તે વખતે ન્યુયોર્ક મંદિરની પ્રતિષ્ઠા કરવાની હતી, એક સામાન્ય ઘરમાં હતું। અને તે વખતે આ ચિન્મયાનંદ સ્વામી જે ભારતના મૂર્ધન્ય સંતોમાં એમની નામણા ગણાય, પૂજ્યપાદ ચિન્મયાનંદ સ્વામીએ ચિન્મય મિશનની સ્થાપના કરેલી। બોમ્બેના પવાઈમય અંદર એમનો ચિન્મય મિશન બહુ મોટો આશ્રમ છે। પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં પધાર્યા છે। યોગીજી મહારાજના વખતથી એમને આપણે ગાઢ સંબંધ
અને યોગી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજને નજીકથી જોયેલા. ખાલી વાંચીને કોઈ વખાણ કરતા નથી, યાદ રાખજો. એમનો અનુભવ બોલે છે. અને પ્રતિષ્ઠામાં આવ્યા તે વખતે ચિન્મયાન સ્વામી એવું સહજ બોલ્યા, હું ઘણા વર્ષોથી અમેરિકામાં આવું છું પણ હું એક સ્થાન બાંધી શક્યો નથી. પ્રમુખ સ્વામી મહારાજ પહેલી વાર આવે છે ને આ મંદિર બાંધે છે. આ સંકલ્પ શક્તિ કેટલી જબરજસ્ત છે! આ ગુણાતીત ગુરુની તાકાત છે. આવા ગુરુ જ્યારે મળે ત્યારે આપણા જીવનની અંદર, જે મહારાજે કીધું ને, એકાંતિક ધર્મ ક્યારે સિદ્ધ થાય? તો ભગવાન સિવાય કોઈ વાસના નથી. અને ક્યારે પણ આ લોકના કોઈ પણ પદાર્થમાં પ્રતિનિધિ જોઈ નથી. અમારે નવનીતભાઈ ને ભરતભાઈ નેરોબીથી આવ્યા છે. નેરોબીના શાંતુ ભગતને યાદ કરીએ. એ શાંતુભાઈ પૂજારી એકવાર સરસ મજાનું બ્લેન્કેટ લઈને આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ માટે. ત્યારે એક્રેલિકનું બ્લેન્કેટ દુબઈથી લઈને આવ્યા હતા. અને બાપાને કે ગામડે ફરીને બહુ બ્લેન્કેટ જોઈએ. અમે તો બહુ રાજી થઈ ગયા. હવે તમે બાપાને અર્પણ કરો. અને બાપાને અર્પણ કર્યું ને, સાહેબ કે બ્લેન્કેટ બહુ સરસ છે, આપણે ઠાકોરજીને આપો. પેલા શાંતુભાઈ કે બાપા તમારા માટે લાવ્યા છે આગળ. ના સ્વામી આ નહીં, તમે રાખો જ, હું બીજો લાવીશ ઠાકોરજી માટે. તમે ના સ્વામી કે પહેલા ઠાકોરજી. આવો સરસ બ્લેન્કેટ છે ને, આપણે ત્યાં ઠાકોરજીને મોકલાયા, પાર કર્યો. અમે કેટલી બધી ના પાડી. પછી બીજે બ્લેન્કેટ લાયા ત્યારે પછી સ્વામી ઓર્ડર, પહેલા ઠાકોરજી. ઠાકોરજીને ક્યારેય ભૂલ્યા નથી. દિવસે હોય કે રાત્રે હોય, એમની અસલ એકાંતિકી ભક્તિ આપણને દેખાય. ને આપણે કેવું છે, પહેલાના જમાનામાં છે ને દાંતણ હતા, બ્રશ નહોતા. તે દાંતણ જ સવારે કરીને ફેંકી દેવાનું હોય. તો એમાંથી આપણે સારું સારું વીણીએ. આપણે કયું સારું, આપણા માપનું કયું છે, આજે મેં સીણી. તમે જો પ્રસાદમાં જોજો, પ્રસાદમાં ફ્રૂટનો ડગલો મૂક્યો હશે ને, એ ફ્રૂટ વીણાશે ને, જે છેલ્લે વધ્યું હશે ને, એક કંઈ સારું ફ્રૂટ વધી નહીં હોય, ડાઘાવાળું હશે ને, આપણે લેવાનું છે, ખાઈ જવાનું છે. પણ આપણી સહેજે સહેજે સારી લેવાની વૃત્તિ છે. પણ પ્રમુખ સ્વામી મહારાજને સારું છે ને ભગવાનને આપવાની વૃત્તિ છે. આ સહજ હતો એમના જીવનમાં. આ લોકોની કોઈ વાસના જ નહોતી. કેટલા હજારો પ્રસંગ છે એમના જીવનની અંદર. સ્વામી બાપા એકવાર દાસજ ગામની અંદર હતા, અમે યુવકમાં હતા, અને રાતે 12 વાગ્યા પહેલાં સૂતા નહીં સ્વામી. અને અમે સવારે ઉઠીને આખો દિવસ હોય ને, બપોરે એવી ઊંઘ આવે. બાપા નીચે પથારી હતી, પથારીમાં બેઠા બેઠા ઊંઘ નાખતો, આમ ઝોકા ચડે એટલે અમે ઊભા ઊભા પંખો નાખે, ઊભા ઊભા ઊંઘ આવે. પછી આમ ગોળ ગોળ પ્રદક્ષિણા ફરીએ એટલે ઊંઘ ના આવે. એમાં લિટરલી અડધો પોણો કલાક થયો. ગામડામાં શું વ્યવસ્થા હોય, નાનું આવું લાકડાનું ટેબલ પેલો આવો છે, પેલા આવતા ને ચાર, એની પર ચાદર નાખીને ઠાકોરજી પોડાડ્યા હતા. ગામડામાં પંખો હોય પણ લાઇટ જ ના હોય. આખો દિવસ લાઇટ ના આવી હોય, લાઇટ નથી, પંખો નાખતા હતા અમે, હાથ પંખો. અને એમાં જાગ્યા ને તે વખતે સહજ સ્વામી બોલ્યા, જાગીને તરત, આ બાજુ ઠાકોરજી છે, એમને ગરમી લાગે, પંખો નાખજો. આ જો જીવનમાં જડાયેલું હોય ને તો જ બોલાય. ઝબકીને જાગીને માણસ જે બોલે ત્યારે અંદરનો અવાજ બહાર આવે. તો આ સ્વામીની ભક્તિ હતી. એવી મહંત સ્વામી મહારાજના જીવનમાં એવી ભક્તિ આપણે જોઈ છે. 2020માં નૈનપુરમાં હતા, અને તે વખતે નૈનપુર પેશાબ પાણી કરવા માટે એમને ઠંડી લાગી. પછી એમને ફોન કરી, સાહેબને ફોન કરાવડ્યા, ફોન કરો કે ઠાકોરજીને ગરમ ઓરડું ઓઢાડ્યું છે કે નહીં, કે અત્યારે ઠંડી લાગે છે કે. પૂજારી જોયું, ત્યાં જઈને ઉઠાડી રૂમમાં ખોલીને ઠાકોરજીને ઓઢાડ્યું તો ખરું, પણ ગરમ ઓઢાડ્યું નહોતું. એટલે પછી તે વખતે ઘરે ઓઢાડ્યું. ત્યારે સ્વામીને કીધું, તારે એમને ઊંઘ આવી. ઠાકોરજી એમના જીવમાં છે. કેટલા બધા માન સન્માનમાં ક્યારે પણ ઠાકોરજીને ભૂલ્યા નથી. 88ની અંદર કેનેડાની પાર્લામેન્ટની અંદર પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાગત થયું. ન ઊભા થયા, પહેલાં ઠાકોરજીને ઊભા કર્યા, પછી ઊભા થયા. 1985ની અંદર લંડનની સુવર્ણ તુલા, એમાં પણ ઠાકોરજી બેઠા. 91ની અંદર પ્લેટિનમ તુલા, પહેલાં ઠાકોરજી અને યોગી બાપા બેને મૂક્યા, પછી એ આગળ ગયા. 1980ની અંદર લંડનની અંદર જબરજસ્ત હાથીની નગર યાત્રા. તે વખતે આવો વરસાદ આપણે તોડાઈ રહ્યો છે ને, અત્યારે ઉકળાટ થાય છે. ઉકળાટ થાય પછી વરસાદ આવ્યો. જીવનની અંદર આપણે પેલા ભૂખ લાગે ને પછી સંત મળે ને, એનો આશરો ક્યારેય પણ આપણે છોડીએ નહીં. તો આવી રીતે વરસાદ શરૂ થયો, બધા નીચેથી છત્રી ધરે, સ્વામી કે લાવ હું પકડું છું. હવે સ્વયંસેવક બની ગયા. સ્વામી પોતે જ ઠાકોરજી છત્રી પકડીને બેઠા. આ આટલી મોટી નગરયાત્રા સન્માન થાય ત્યારે ગમે તેવો વ્યક્તિ હોય ને, એમ લાગે કે બીજા પકડે સારું, કે આપણે માળા કરીએ શાંતિથી. પણ સ્વામીના જીવનમાં એવું લેસ માટે જોયું નથી. અને 95 વર્ષની ઉંમર સુધી પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ વસ્તુ મેં કરી કે આ મારાથી થયું એવો શબ્દ અમે જિંદગીમાં સાંભળ્યો નથી. અમે તો કોઈએ સાંભળ્યો નથી, પણ અમે પણ સાંભળ્યો નથી. આજની વિશેષતા છે. એના જીવનમાં મેં કર્યું શબ્દ જ નહોતો. જે કંઈ થાય છે ઠાકોરજી અને ગુરુની કૃપાથી. એટલા માટે જ એમના ભાગ્યસ્વરૂપ સાહેબ વાત કરી. ડૉક્ટર અબ્દુલ કલામને આપણે યાદ કરવા જોઈએ. ભારતના મૂર્ધન્ય પ્રેસિડેન્ટોમાંના એક
ભારતના બિગેસ્ટ સાયન્ટિસ્ટ મિસાઇલ મેન તરીકે ઓળખે અને આવા જબરજસ્ત આવા અબ્દુલ કલામ સાહેબ એ જ્યારે અક્ષરધામના ઉદ્ઘાટનમાં દિલ્હીમાં પધાર્યા અને તે વખતે નજરે જોયેલી વાત એ બધે બુકમાં લખે છે એ કે બધાએ પ્રમુખ સ્વામી મહારાજના વખાણ કર્યા, પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો બોલવાનો વારો આવ્યો ને તે વખતે એમને અક્ષરધામ તરફ નજર કરી અને એક જ વાક્ય બોલ્યા કે ધીસ ઇઝ ગોડ્સ ક્રિએશન. આ મારું કાંઈ નથી, આ ભગવાનની રચના છે. અને આપણે કાંઈ ન કર્યું હોય, ભૂલથી કોઈ આપણું નામ ભૂલી ગયા ને કોલર ટાઈટ કરે, ભગવાનની દયાથી થઈ ગયું સરસ, પણ તેમાં શું કર્યું છે? આ તો બધું જ સ્વામીનું હતું, છતાં પણ જશ લેવા તૈયાર. આ જિંદગીની અંદર વિશેષતા અજમાન સાંઈ મહારાજે આટલો મોટો શતાબ્દી મહોત્સવ સાંઈ બાપાનો ઉજવ્યો અમદાવાદની અંદર ધામધૂમથી, પણ ક્યાંય મોહન સાંઈ મહારાજનું નામ નહીં. જુઓ તમે, બધું પ્રમુખ સાંઈને જશ આપ્યો. આ ગુણાતીત ગુરુની વિશેષતા જ આ એકાંતિક ભક્ત છે. અને એકાંતિક ગુરુ મળે ત્યારે આપણે એના સંગે કરીને એકાંતિક થઈએ, નહીં તો આપણને બહુ અઘરું છે. એટલા માટે ગુરુ મળ્યા ગુણવાળા, મળ્યા જી મને ગુરુ મળ્યા ગુણવાળા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત. આજે એવા એકાંતિક સંત મળે, એવા ગુરુ મળે ત્યારે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીએ. એટલે જીવનની અંદર પ્રત્યેક હિન્દુ એવું પોતે વિચારે છે કે હું જ્યારે મારો દેહ પડે ત્યારે હું ભગવાનના ધામમાં જાઉં, એવી ભક્તિ આપજો. તો એવી ભક્તિ કઈ? તો એ ભક્તિ છે આ એકાંતિકી ભક્તિ. અને એના માટે શ્રીજી મહારાજ પધાર્યા છે અને આ ગુણાતીત ગુરુઓ પણ એના માટે જ પધાર્યા છે. એની આપણને સૌને પ્રતીતિ થાય છે. તો એ વિશ્વની અંદર આજે જોઈએ કે સૌથી વધુ મંદિરો એકલા હાથે કોઈ એક પુરુષે જો 1200 મંદિરો આ સમાજને ભેટ આપી હોય તો આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજે ભેટ આપી છે. મંદિર શાસ્ત્ર અને સંત મુખ્ય સ્તંભ છે, એ પણ જબરજસ્ત એમને મજબૂત કર્યા. શાસ્ત્રો પણ લખાયા અને સંતો પણ લખાયા, બનાયા. આ સંતોની ફોજ તમે જો, એક ઘરના 4 સભ્યોને સાચવવા કેટલું અઘરું પડતું હોય. 2 છોકરા હોય એના માટે એને આ ભાવતું હોય નથી બનાવે, આના નથી ભાવતું આ બનાવવાનું. ખાલી રસોઈ બનાવવાની કેટલી મૂંઝવણ થાય. રોજ ઉઠીને પ્રશ્ન થાય, હવે કાલે શું બનાવશું, આ છોકરાને આ ભાવે ના ભાવે. હવે 1000 ભેગા કર્યા એમાં જો, એમાંથી આદિવાસીથી માંડીને અમેરિકાના લોયર હોય, એન્જિનિયર હોય, ડોક્ટર્સ હોય, એવા બધા ભેગા કરે. એક સ્ટાન્ડર્ડ વાળાને ભણાવો ને તમને ઇઝી પડે, પણ કેજી વાળાને ને પીએચડી વાળાને બેને સાથે શું ભણાવો તમે? આ પ્રમુખ સ્વામી મહારાજની તાકાત છે. કેજી વાળાને અને પીએચડી વાળાને બધાને સાથે રાખીને ભણાયા છે. આ કાર્ય છે. બધા જુદા જુદા મા બાપના, જુદા જુદા મા બાપના, જુદા જુદા પ્રકૃતિના, જુદા જુદા ગામના, જુદા જુદા સ્વભાવના, જુદા જુદા જ્ઞાતિના, જુદી જુદી વિચારધારાના, અને બધાને એક રસોડે 1000 સંતો જમે. વિચાર કરજો, એક મા બાપના 4 જણેલા છોકરા હોય ને તો 4 રસોડા થાય છે. પણ આ 1000 મા બાપના દીકરા એવા છે, પણ 1001 રસોડે જમે છે. આ જ ઐશ્વર્ય છે. સામાન્ય તમે જુઓ ને તો આ ગુરુની તાકાત છે, બધાને એક રાખી શકે. તો આવા એકાંતિક સંત, પાછું કદાચ એક રાખનાર કોઈ માસ્ટર માઇન્ડ મળે, પણ એકાંતિક ધર્મ સિદ્ધ કરવાની ખાતરી કોણ આપે? આપણા સૌના અંતરમાં એક પ્રતીતિ છે કે આપણને અત્યારે ગુરુ મળ્યા પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન ગુરુદેવ છે મોહન સ્વામી મહારાજ. આ મોહન સ્વામી મહારાજ આપણને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવીને આપણને સૌને અક્ષરધામમાં લઈ જશે, એ બધાને ખાતરી છે. ખાતરી છે કે નહીં? તો આ પ્રતીતિ છે, એ પ્રતીતિ આવવી અઘરી. એ સાચા ગુરુ હોય ને ત્યારે એ પ્રતીતિ આવે. તો આપણા માટે બહુ જ ભાગ્યની વાત છે કે મહંત સાહેબ મહારાજ પ્રગટ સ્વરૂપે અત્યારે આટલી મોટી 92-93 વર્ષની ઉંમરે પણ આપણને આવું દિવ્ય સુખ એ પોતે આપી રહ્યા છે. અને દરેકને અનુભવ થાય છે કે એકાંતિક ધર્મ આપણે એમના દ્વારા સિદ્ધ કરીશું તો આ પ્રતીતિ આપણા જીવનમાં દ્રઢ કરવાની છે. આ ગુરુપુરનું સાચી હાથ છે. તો આવા ગુરુપુરના દિવસે જે પ્રમુખ સાહેબ મહારાજનું સૂત્ર યાદ કરીએ કે બીજાના સુખમાં આપણું સુખ. એમના જીવનની અંદર આપણે ગમે એટલો કાર્ય કરતા હોય કે આ વડીલો હોય એ ગમે એટલી સેવા કરશે ને એમ લાગશે કે આપણે જે કરીએ છીએ ને એના કરતાં આપણા માટે બાપાએ અનંત ઘણું કર્યું છે અને એ કરી રહ્યા છે, એના લીધે જ આપણે સુખી છે. એ દરેકને પ્રતીતિ છે. તો એવા પ્રમુખ સ્વામી મહારાજનું આ પ્રાગટ્ય સ્થાન છે અને આ પ્રાગટ્ય સ્થાનનો વિકાસ પ્રમુખ સ્વામી મહારાજ એમની હાજરીમાં ક્યારે કર્યો જ નથી. મને યાદ છે અહીંથી બાપા જતા હતા ગામમાં આ પેલું પાટિયું છે ને ત્યાં ઊભા હતા બધા ગામના હરિભક્તો
અને ત્યાં બાપાને બાપા મંદિરે દર્શન કરવા આવો કે ગામમાં ના કાંઈ નહીં, મંદિર દર્શન કરવા આવો. અને સ્વામી તો એમાં એક્સપર્ટ હતા, એમને સમજાવી દીધા. સ્વામી કે આપણે આવો બધા આવો કેમ કે આશીર્વાદ છે અમારા, હોય નહીં. બધા લાઈનમાં પગે લગાડી દે, બધા રાજી થઈ ગયા. પછી સ્વામી કે ગાડી ઉપાડો, બીજા એવું બોલે, સમજાવી દીધા બધાને. પછી ગાડી જ્યાં ચોપડી મેં તો બાપા 2 મિનિટ દર્શન કરી આવીએ તો આપણે કેટલા બધા રાજી થાય. સ્વામી કે રહેવા દે ને, માંડ બધાને સમજાય છે ને તો પાછું હું શું કરે છે. હાલના જીવનમાં એક એક મહારાજની આજ્ઞા પાડવાની કેવી તાણ. તો આવા પ્રમુખ સ્વામી મહારાજ એવા વિરલ વ્યક્તિત્વ હતા. એમના જીવનમાં બૃહદ વૈરાગ્ય હતો, એમના જીવનમાં ધર્મ હતું, જ્ઞાન હતું, અને ઠાકોરજી પ્રત્યેની એકાંતિકી ભક્તિ હતી. એના થકી આપણે એકાંતિક ધર્મ પામ્યા હોય એવા હજારોની સંખ્યામાં આપણે દ્રષ્ટાંતો જોઈ રહ્યા છે. ઘણા બધા મુક્તો બેઠા છે, બધાએ બાપા માટે તન મન ધન અર્પણ કર્યું છે. પણ એમનું જે જીવન હતું કે બધાની સાથે રહીને પોતાનું મનનું મૂકીને બીજાના મનને રાજી કરીને આખી જિંદગી જીવ્યા છે. આ 400નો વિકાસ એમને ક્યારેય કર્યો નથી, કરવા દીધો નથી. 6 વાર બધા સદગુરુ સંતો પ્લાન લઈને ગયા, છેલ્લી વાર તો નકશો પાડી નાખ્યો. બીજી વાત કરો કે આવી એમની એ સાધુતાનો આ કસબ હતો. અને ત્યાર પછી આ મોહન સાંઈ મહારાજની ગુરુ ભક્તિ દેખાય છે. આપણે બેઠા છે હરિપ્રકાશ 2 મિનિટ લઈ વાંધો નહીં જોતા. આ 400ની અંદર મારો ટાઈમ 2 મિનિટમાં પૂરો થાય, પણ મારે 4 મિનિટનું બોલવું છે. એટલે 4 મિનિટ બોલીને પછી પૂરું કરીશ. એટલે આ જીવનની અંદર આ સાધુતાએ યુક્ત સંત આ પૃથ્વી પર બિરાજ્યા. અને મોહન સાંઈ મહારાજની આ સાધુતા, આ સરકારે નરેન્દ્ર મોદી સાહેબ એ પણ જ્યારે બાબા બીમાર હતા તે વખતે સારંગપુરમાં ક્યારેક ફોન આવતો. બીમારીમાં જાગવા ઊંઘવાનું કંઈ નક્કી ના હોય, પણ મોદી સાહેબનો ફોન આવે, બાપા આરામમાં હોય, તે વખતે એ તો બહુ બુદ્ધિશાળી તરત કહે કે બાપાને જગાડતા નહીં, પ્લીઝ બાપાને જગાડતા નહીં. કે બધું જગાડીએ સાહેબ, ના જગાડતા નહીં. કે પણ એટલું કહેજો જાગે એટલે કે તમારા આશીર્વાદથી તમારો દીકરો સુખેથી દિલ્હીમાં રાજ કરે છે. આ પાવર હતો પ્રમુખ સ્વામી મહારાજનો. તો એવા મેનેજમેન્ટના માસ્ટર એવા પ્રમુખ સ્વામી મહારાજ, એમને આવી મોહન સાંઈ મહારાજની એવી અદ્ભુત આપણને ભેટ આપી છે. તત્સ્વરૂપ આપણને એવા જ એમનું જ સ્વરૂપ આપણને દેખાય. એમને આ તળાવનો જબરજસ્ત વિકાસ કર્યો. 10 કરોડ સરકારે આપ્યા, 17 કરોડ મોહન સ્વામી નાખ્યા. જો એની સામે આટલા, ત્યારે આટલું એમને સામે તો ગમે નહીં, પણ આવું સુંદર તળાવ આજે આ ક્યાંય જાવ ને આજુબાજુ આવું દેખાશે નહીં. એવું અદ્ભુત તળાવની ભેટ આ મોહન સાંઈ મહારાજની કૃપા છે. આટલું મોટું તળાવ કર્યું. પછી એના મેનેજમેન્ટમાં તો જોઈએ ને, હરિભગત સાંઈ કહે ને ઘણી વાર કે હાથી આપી દીધો પડે, રોજ 5 મણ ઘાસ તો ખવડાવવા જોઈએ. એ તો જરૂર પડે, એમાં હાથી આપ્યો અને એનો બધો ખર્ચો કેટલો બધો થાય, એ બધું કરવા તો જોઈએ ને. પછી આજુબાજુ સત્સંગ કરાવવાનો. અને આ બધા પહેલા સંતો વિચરણ કરતા, પણ સંતોમાં શું હોય, આખો બધો મોટો વિસ્તાર હોય, એટલે વર્ષમાં 2-4 આરામ થાય. એમાં સત્સંગ ના વધે. એટલે ઈશ્વર સ્વામી અને મોહન સાંઈને બહુ જ ઈચ્છા હતી કે જબરજસ્ત આમાં કોઈ છે ને એક્ટિવ કોઈ ને એવો કાર્ય કરો ને, મારા જેવામાં આયુષ મંડળનો હોય તો શું કામ થાય. એમાં કોઈ એક્ટિવ હોય ને તો એ અહીં મૂકીએ. અને એમાં પસંદગી કરી હરિપ્રકાશ સ્વામીની. હવે હરિપ્રકાશ સ્વામી પેલા વડોદરાના સંઘ નિર્દેશક હતા, એ ને હરિકેશોર સ્વામી 2 સંઘ નિર્દેશક ત્યાંના હતા. એટલે ત્યાંથી ઉઠાઈને મૂકવા શહેરમાં, ત્યાં તો શહેરમાંથી ગામડામાં આવ્યા કહેવાય. 800 એટલે ગામડામાં ગણાય ને, ગામડાના સંઘ નિર્દેશક. પણ મોહન સ્વામીને ઈશ્વર સ્વામીની ખાસ ઈચ્છા કે આવા છે ને ચંચળાઓ એક્ટિવ હોઈને મૂકીએ તો આખા સરોવરની જવાબદારી પૂજ્ય હરિપ્રકાશ સ્વામીને શિરે નાખી. પણ એની સાથે સાથે આપણે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજે જે બીજાના ભલામાં આપણું ભલું, નિસ્વાર્થ ભાવે સેવા કરવાની જે ભાવના એમના જીવનમાં હતી, એને કારણે સ્વામી ક્યારેય પણ કોઈ નાનું ગામડું કે કોઈ વિચાર નથી કર્યો. દરેકના મન સાચી રાખ્યા છે. તો એવી રીતે આ નાના નાના ગામડાઓમાં આજુબાજુ ફરવું. ઘણા ગામડા સારા છે ને ઘણા ગામડા તો એકદમ ગરીબ છે. એ ઘણાને ખબર નથી કે આજકાલ 400માં પ્રમુખ સ્વામી જન્મ્યા. એવા ગામડા છે બોલો ત્યાં આગળ. એમાં વિચરણ કરીને આજે બધાને સત્સંગ કરાવે છે. તો આપણે પાછા ભણેલા ગણેલા એન્જિનિયર થયેલા આખો પરિવાર ત્યાં અમેરિકામાં છે. બધા ત્યાં સુખી સંપન્ન જીવન જીવેલા. અને એને જવાબદારી સોંપી. ત્યાર પછી એમની સાથે અત્યારે સહયોગી સંત તરીકે પૂજ્ય અચલ મુનિ સ્વામી આવ્યા છે. અચલ મુનિ સ્વામી પણ અમેરિકાની અંદર જ ભણ્યા. 4 સબ્જેક્ટની અંદર એમને ગ્રેજ્યુએશન કર્યું. અને ત્યાં કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપતા છોકરા ભણાવતા. હવે અમેરિકાના છોકરાઓ ભણાવવાના અને અહીં આ ગામડાના પેલા બાલમંદિરના છોકરાઓને ભણાવવાના. આ દશા થાય.
પણ પ્રમુખ સ્વામીમાં એટલું બધું કરી ગયા છે ને એટલે અમને કોઈને એવું લાગે જ નહીં કે આમાં ક્યાં નાખ્યા, એમ વિચાર જ ના આવે આમાં ક્યાં નાખ્યા, એમને બધું જ કરીને ગયા છે. એટલે આવી જે સેવા ભાવના, નિસ્વાર્થ ભાવની સેવા ભાવના, આથી બે સંતો જબરજસ્ત આ કાર્ય કરી રહ્યા છે. આપણે જોરદાર તાલીઓથી વધાવીએ કે આ વિસ્તારની અંદર આ જબરજસ્ત વિકાસ થાય અને રોજ આ ગુરુ પૂજનનો જે આપણે મહિમા કીધો છે એનો મહિમા તો હરિપ્રકાશ સ્વામીના મુખે જ આપણે સાંભળીશું, કારણ કે એ મહિમા કંઈક જુદો છે. આપણને આવા સમર્થ એકાંતિક કરે એવા એકાંતિક ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ આપણને મળ્યા છે. એની પ્રતીતિ આપણને થાય કે એ જ આપણા માટે મોક્ષના દાતા છે. અને આવી જબરજસ્ત પ્રતીતિ સાથે આપણે પણ સૌ એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીએ. આપણા જીવનની અંદર, પરિવારની અંદર આપણે સંપ રાખી શકીએ, સંપ વધારી શકીએ. તને મને ધને સર્વ પ્રકારે બાપા આપણને સુખિયા કરે અને આપણી સર્વ પ્રકારની સંસ્કારની સમૃદ્ધિ એ વધતી ને વધતી રહે. એની સાથે સત્પુરુષના સંસ્મરણોની જે સમૃદ્ધિ એ વધતી રહે, એના કારણે આપણે શાશ્વત સુખને પામીએ એવા આશીર્વાદ બાપા આપે એ જેમના ચરણોમાં પ્રાર્થના.